ભાભી તમે ચિંતા ન કરતા, હું અહીંયા બેઠો છું ને, ભલે પપ્પા ન હોય તો કાંઈ નહીં. હા, તમે ચિંતા કાંઈ કરતા નહીં, ચિંતા કરવા જેવું કંઈ છે નહીં. તમે શાંતિથી હોઈ જાજો. એ હા, જય શ્રી કૃષ્ણ. એ સાંભળો તો હું છું. મારા ભાઈએ છે ને એક જગ્યાએ પૈસા રોક્યા હતા, એકના ડબલ કરે ને એ માટે. પણ જ્યાં પૈસા રોક્યા હતા ને એ ભાઈ પૈસા લઈને બધા ભાગી. એ બધા પૈસા છે ને એ વ્યાજથી લાવ્યો હતો. કેટલા? 80 લાખ રૂપિયા. આટલા બધા પૈસા? હા. એ તો પછી છે ને જેને દેવું કર્યું ને એ જ ભરે. આપણે કઈ ભરવાની કઈ જરૂર નથી. આપણે એટલા બધા પૈસા ક્યાંથી લાવવાના અને ક્યાંથી આપણે ભરશું? તમારા ભાઈને ભરવા દો, એને દેવું કર્યું છે ને એ ભરશે. આપણે કેવી રીતના ભરશું? પ્રોપર્ટી વેચી દે, બીજું હું પ્રોપર્ટી વેચવી? પ્રોપર્ટી તો આપણે બધાની ભેગી છે, બધી વેચી દેશો તો પછી આપણા ભાગમાં શું આવશે? કાંઈ વેચવી નથી પ્રોપર્ટી. એમાં ક્યાં ભાગનું આવે છે? આપણે કઈ જુદા છીએ? એવું કાંઈ નથી, પણ આ પ્રોપર્ટી ભેગી છે તો વેચશે તો આપણા ભાગમાં શું આવશે એમ કયો મને. તમે બધું વેચી નાખશો તો પરિવાર કોને કહેવાય એ તને સમજણ પડે છે? આના માટે જ પરિવાર હોય. કોઈ પણ મુશ્કેલીમાં પરિવારને સાથ આપો ને એ જ પરિવાર કહેવાય. તું જ વિચાર કર કે મારા ભાઈ એકના ડબલ કર્યા ને એ ડબલ પૈસા આવ્યા તો તું એમ કહેવાની છો કે એ તમે ડબલ પૈસા રાખો? તું જ વિચાર કર. હું નાનો હતો ને ત્યારે એને જ મને લગ્ન કરાવ્યા હતા, એની આગળ જ પૈસા હતા, એ જ મારું ધ્યાન રાખતો હતો. પપ્પા ગુજરી ગયા હતા ત્યારે મને એમ કહી દીધું હોત કે તું અલગ થઈ જા, ત્યારે એ જ પૈસા કમાતો હતો. હું તો કાંઈ કરતો જ નહોતો ત્યારે. પણ એના ફરજમાં આવતું હતું એટલે એને કર્યું છે. મારી ફરજ ન આવે? ભલે હું નાનો છું, પછી મોટો ભાઈ ફસાવાનો છે તો આપણી ફરજ ન આવે? એ દેવામાં ડૂબતો જાય, હું અહીંયા બેઠો બેઠો જોયા રાખું? અરે એટલું બધું તમે વેચી નાખશો તો આપણા છોકરાનું શું થશે વાહે? તમે એનું તો વિચારો, આપણે ભેગું કેવી રીતના કરશું? તું ચિંતા ન કર. આપણે ગામડેથી આવ્યા ત્યારે આપણે કંઈ હતું ના. અમે બે ભાઈ મહેનત કરીને આ બધું હલકું કર્યું છે. હા, અમે બે ભાઈ છે ને પાછું હલકું કરી નાખશું. તો મારા બે ઉપર ભરોસો તો રાખ. મારા પપ્પા નથી અને મારા ભાઈ ન હોય તો પરિસ્થિતિ શું થાય એ તો તું વિચાર. અત્યારે જે કાંઈ હું છું ને એ મારા ભાઈને લીધે જ છું. એને હું મરી જવા દઉં, એને કોઈક મારે કોઈક ધમકાવે એ મારે જોવાનું આ બધું? હું તમને એવું નથી કહેતી. તું એકવાર ભરોસો રાખ. પેલા એક મારો એને બહાર કાઢવા દે. અમે બે છે ને બધું ભેગું કરી નાખશું. જેટલું એને આવડે છે ને એટલું બીજા કોઈને નથી આવડતું. એના કુંડાળમાં જે પગ પડ્યો છે ને એ પેલા મને બહાર કાઢવા દે. તેને દયા આવી જોવે કે સામેવાળાની પરિસ્થિતિ ખરાબ હોય ને, આપણે કાંઈ ન કરી શકતા હોય ને તો સામેવાળાનું દુઃખ તો સાંભળીએ ત્યારે ભાભીયારે વાત તો કરી લેવાય, એના મનને શાંતિ તો થાય. દયા તો આવે પણ બધું વેચી નાખશું તો આપણા હાથમાં કાંઈ નહીં આવે. એટલે હું કહું છું તમારા બે ભાઈ ઉપર તું ભરોસો રાખ. પેલા એને મારે બહાર કાઢી લેવા દે, પછી અમે છે ને બધું કમાઈ લઈશું. સારું, તો મને હવે તમારી પર ભરોસો છે. હવે રાત ને દિવસ મહેનત કરજો, બીજું હું બધું કરી લઈશું. તું ચિંતા ન કર. પેલા એને બહાર કાઢી લેવા.